જય માતાજી, જય દ્વારકાધીશ। સૌરાષ્ટ્રની રસધાર એક વાત લઈને આવ્યો છું, મોત સાથે પ્રીતળી। આશરે 300 વર્ષ પહેલા પાલેતાણીની ગારિયા ધારવાળી ગાદી ઉપર કાંથલજીના કુંવર સવાજી ગોહિલ રાજ કરતા હતા। 18 વર્ષની અવસ્થા હતી। લોહીના ટીપે ટીપેમાંથી જુવાની પોકાર કરતી હતી, મને મરવા દે, મોતની સાથે મરવા દે। જુવાનીમાં જ મોતની સાથે પ્રીતળી બાંધવાનો એ શૌર્ય જુગ ચાલતો હતો। એક દિવસ કચેરીમાં દરબાર વૃદ્ધ મામાને દમ ચડ્યો। ઉધરસ ખાતા ખાતા એના મોંમાંથી લાળ પડી ગઈ। સવાજીએ મોં મલકાવી કહ્યું, અરે મામા, ગઢપણમાંય માણસને જીવવું શેં ગમતું હશે? આ દમ ચડે, નાકે લીંડું વહી જાય, મોઢે લાડુ વરસે, એમાં શી મજા પડે છે? મામો બોલ્યો, ભાઈ શું કરવું? મોત આવે ત્યારે જ છુટકારો થાય ને? મોત તો આપણે બોલાવીએ ત્યારે હાજર છે ને મામા? ઈશ્વર ક્યાં આડે હાથ દેવા આવે છે? એ તો વાતો થાય બાપ, પણ પ્રાણ કાઢી નાખવા એ કાંઈ રમત વાત છે? ના મામા, વાત નહીં, સાચું કરી બતાવું। લ્યો આ પ્રતિજ્ઞા કે 30 વર્ષે મારી દેહ પાડી નાખવો। આખી કચેરીના મોં કાળા પડી ગયા। સૌ સમજ્યા હતા કે સવાજીની પ્રતિજ્ઞા એટલે લોઢે લીટી। મામીને મરવા જેવું થઈ પડ્યું। સવાજીના બહેન સાસરે હતા, ત્યાં એમને ખબર પડી। બહેન ગારિયાધાર આવ્યા, ભાઈની પાસે કાપડની માંગણી કરી। ભાઈ કહે, બેલે બહેન જે માંગે તે આપું। ભાઈ, માંગુ છું કે તું 5 વર્ષ દેહ રાખ। હસીને સવાજી બોલ્યો, અરે બહેન મૂર્ખી, 5 વર્ષ વધારે જીવવું તે તારી પાસેથી ઉલટું કાપડું લીધું કહેવાય। માટે જ મારા 30 વર્ષમાંથી 5 વર્ષ તને કાપડામાં કરું છું। એટલે હવે હું 30ને બદલે 25 વર્ષે દેહ પાડીશ। ધ્રુસકે ધ્રુસકે રોતી રોતી બહેન ચાલી ગઈ। ભાઈનું બોલ્યું ફરે તેમ નહોતું। બહેન ભાઈને બરાબર ઓળખતી હતી। મોતની વાટ જોતા જોતા સવાજીના વર્ષ વીતવા લાગ્યા, પણ ધીંગાણાનું ટાણું જ ન આવે। ઘણે ઠેકાણે જઈને મસ્તી કરી આવે, પણ કોઈ એની સાથે લડવા જાય નહીં। પછી પોતાના વાવણી ગામને પાદર ડુબાણિયા નામે એક માટે ભયંકર કૂવો છે, તેના ઉપર એક વેત પહોળું પાટિયું મુકાવી પોતે પાટિયા ઉપર ઘોડો હાંક્યો, એમ સમજીને કે પાટિયા ઉપરથી ઘોડો લથડે એટલે કૂવામાં ડૂબીને જીવ કાઢી શકાય। કારણ કે જૂધ મળતું નથી અને આપઘાત કરવા કરતાં આવી રમત રમવા જ ઉકલી જવું વધુ સારું। પણ તેમાંય ઘોડો ન લથડ્યો। પછી સવાજી એક દિવસ ભાદરને કાંઠેથી જેતપુરના કાઠિયાણીઓનું હરણ કર્યું। બાઈઓને ગારિયાધાર લાવીને સગી બહેનની રીતે રાખી। ગારિયાધારને પાદર એક દિવસ કાઠીઓની જંગી ફોજ આવીને ઊભી રહી। સવાજી રણસાજ સજીને હાજર થયા। સામસામી 2 હાર કરીને કાઠીઓની ફોજ ખુલ્લે સત્ર ઊભી હતી। સામે ઊભા રહીને સવાજીએ કહ્યું, શૂરવીરો સાંભળો, તમે બરાબર તલવાર વાપરજો। તમારી ફોજ સોસરમાં હું મારો ઘોડો દોડાવવાનો છું। તમારી બાઈઓને મેં મન વચન ક્યાંયથી મા બહેન ગણી છે કે નહીં, તેની સાબિતી બતાવું છું। એવું કહીને એણે કાઠીઓની ફોજ વચ્ચે પૂરપાટીએ ઘોડી નાખ્યો। સામે તલવારની ઝીંક બોલી, પણ સત્યવાદી ઘોડેસવાર સાવ કોરે કોરો સામે કાંઠે નીકળી ગયો। કાઠીઓની તલવારે સામસામી જ અથડાઈને સામે પડખેથી ફરીવાર સવાજી બોલ્યા, શૂરવીરો, આખા જગતની બાઈઓને મેં મન વચન ક્યાંયથી મા બહેન ગણી છે કે નહીં, તેની સાક્ષી હવે જોજો। એમ કહીને પાછો ફોજ વચ્ચે ઘૂસ્યો। ખડીંગ ખડીંગ કાઠીઓની તલવાર સામસામી અફળાઈ। સવાજી સહેલામત પાર નીકળી આવ્યો। પછી એ બોલ્યો, હવે તો આવો
શૂરવીરો, સ્વર્ગને માર્ગે મને વળાવવા આવો. એકલો સવાજી આખી ફોજ સાથે લડીને મર્યો. આજ એનો બિરજ ગાય છે કે કાઉં જ સર્વે અખિયાત કીધી. જુગે જુગે વંચાણી ખયાત જંગી. કૂવા પર હાક્યો અશ્વ જીવ તરણું કરી. ભૂવો વર્ષે 25 ગોહિલ માકી. કાંધલજીના પુત્ર સવાજીએ એવું કામ કર્યું કે એની કીર્તિ જુગે જુગે વંચાય છે. જીવતરને તરણા જેવું ગણીને એણે કૂવા ઉપર અશ્વ હાંક્યો અને આખરે 25 વર્ષે એ મર્યો. આ વાત અહીંયા પૂર્ણ થાય છે. જો આ વાત આપને ગમી હોય તો વિડીયોને લાઈક કરી દેજો, કોમેન્ટ કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ બીજી વાત સાથે.